અંકલેશ્વરમાં શાળાના વાંકે બનેવીનું અપહરણ કરાયું હોવાની ઘટના સામે આવી છે। મૂળ અમદાવાદના કારોલીના વતની અને હાલમાં અંકલેશ્વરના રેલવે ગોદીની સામે આવેલા મીતા અપાર્ટમેન્ટ ખાતે રહેતા ઇમરાન દિલાવર મુલતાનીનો મોટો ભાઈ ફિરોજ 5 વર્ષથી દુબઈ ખાતે તેના પરિવાર સાથે રહે છે। તેમની બહેન નસીમ તેમજ બનેવી અમિત મનુભાઈ મુલતાની સુરેન્દ્રનગરના લીંબડી ખાતે રહે છે। ત્યારે છેલ્લા કેટલાક સમયથી ફિરોજ તેમના બનેવી મળીને ક્રિપ્ટો કરન્સીનો ધંધો કરતા હતા। દરમિયાનમાં છેલ્લા એકાદ મહિનાથી તેમના બહેન અને બનેવી બાળકો સાથે મહેમાન બનીને અંકલેશ્વર રહેવા આવ્યા હતા। રાત્રે પરિવારના તમામ સભ્યો નિત્યક્રમ મુજબ ઘરમાં સૂઈ ગયા હતા। તે વેળાએ મધ્યરાત્રિએ 12:30 વાગ્યાના અરસામાં તેમના ઘરનો દરવાજો કોઈકે જોરથી ખખડાવ્યો અને ઇમરાન તેમજ તેના બનેવી અમિતે ઘરનો દરવાજો ખોલતા તેમના સમાજના આસિફ મુલતાની, મુન્ના સિપાઈ સહિતના 5-6 શખ્સો ત્યાં જણાયા હતા। તેઓએ તેમના બનેવી અમિતને પકડી તે આપણા સમાજના જે લોકોના પૈસા ફિરોજ સાથે મળી ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરાવ્યું છે તે પરત આપી છે। જેથી અમિતે તેમને જણાવ્યું હતું કે તેમણે સમાજના રૂપિયાનું ક્રિપ્ટોમાં રોકાણ નથી કરાવ્યું, ફિરોજે કર્યું છે। જેથી તમારે જે રૂપિયા થાય છે તે ફિરોજ પાસે માંગો તેમ કહેતા મોહસિન તેમજ મુન્નાભાઈએ તેમને પકડી પોતાની કારમાં બેસાડી ત્યાંથી લઈ ગયા હતા। જ્યારે અન્ય 4 જણા તેમની બીજી કારમાં બેસી જવા લાગતા ઇમરાન મુલતાની તેમજ તેમના પરિવારજનોએ ચારેયને રોકી લીધા હતા। બીજી તરફ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે દોડી આવી ચારેયને ઝડપી પાડી ઇમરાન દિલાવર મુલતાનીની ફરિયાદના આધારે તમામ 6 આરોપીઓ વિરુદ્ધ અપહરણનો ગુનો નોંધાવ્યો હતો।